હે ભરત, મારી સોગંદ ખાઈને કોક તમ મને લઈને દુખી નથી. અરે ગાંડી, તારી સોગંદ બસ. હું તને લઈને નહીં પણ તને લાવીને દુખી છે. પહેલા આ તો ડોક્ટરે કીધું ને ત્યારે ખબર પડી કે તારા બનેવીને કરોડનું નુકસાન થયું હે. બાકી આ તો મને કહેતાય નથી. એ કરોડ એટલે કરોડ રૂપિયાનું નહીં, આ કરોડ રજૂનું નુકસાન થયું એમ કીધું એ ડોક્ટર. બધું જેને તેને બધું બાપસ છે. મને એવું સમજાણું હોય છે. જીભ કાઢતો નીલો. કા તું જીભ તો કાઢ. हे हरिराम कृष्ण जगन्नाथ प्रेमानंद આલે નીલમ, આ ઊંઘની ગોળી તારે રોજ રાતે મને દેવાની. કેમ? એટલે મને નીંદર નથી આવતી. સપનામાં રોજ વાંદરા ક્રિકેટ રમતા હોય. તારી રાખી દઉં ને? આજ નો દેતી, કાલથી લઈ જઈ. આજે નો ફાઇનલ મેચ છે, આ એક બી જોઈ લઉં. અલી, તું તારા ધણીને કંટ્રોલમાં કઈ રીતે રાખસ? મારો ધણી તો મારી એક વાત નથી માનતો અને આખા ઘરનું કામ મારે જ કરવું પડે. એ લોટ ચારીની ચાયણી તડકે ધોઈને મૂકવા મૂકજો. રસોઈ મારે બનાવી, વાસણ મારે ધોવાના. એ એવું નથી, આજ કરવા ચોથ છે ને તે રાતે પૂજા કરતી વખતે મારે ચાયણી જોઈશે ને એટલે તમારું મોઢું ક્યાં દેખાય છે? જો ભરત, 2 દિવસ પહેલા એક્ટિવા લઈને બજારમાં જતી હતી ને તો જો પોલીસ વાળા ભાઈ મારો ફોટો મોકલ્યો. કેવી મસ્ત લાગ્યું ને? એ મૂરખ, આ ફોટો તારો નથી મોકલો. તો આ તને મેમો મોકલો હે. આ 2000 રૂપિયાની દડી. જો આ રોંગ સાઈડમાં જાતી હતી એનો. મને તેમ કે મસ્ત લાગુ ને એટલે ફોટો મોકલ્યો. મસ્ત લાગે. 2000 રૂપિયાનું જૂનું બગાડ્યું તે. કા દુખી આત્મા? કેમ દુખી છું? ભગવાનનું દીધેલું બધું તો છે આપણા આગળ. હું ઈ જ વિચારું છું એ બધું રાખ્યું છે ક્યાં? વિચાર. આજ કેવી ગરમી છે નહીં? હા, જો આવી નવી ગરમી પડશે ને તો આપણામાં ને ક્રિસ ગેલમાં ખાલી છે ને બેંક બેલેન્સ નો ફેર રહેશે. ચોમાસાનો પહેલો વરસાદ થઈ ગયો અને વાતાવરણ ઠંડક થઈ ગયો. તે ભજીયા ખાવા છે. શું કીધું? ભજીયા ખાવા છે તો હું લેતો આવું. જામ લેતા આવો ને. ટાઈમે મારે ચા જોઈએ. વાસણ કચરા પોતું બધું ટાઈમે થઈ જવું જોઈએ. રસોઈ બની જવી જોઈએ. એવું તો રે નથી માંડે હાલવા. આવું ઓલા ભરતભાઈ આશાબેન કહેતા હતા. બોલ કોઈ કહેવાય એ દવાખાને પડ્યા ભરતભાઈ. કોઈ કોઈને ઘરવાળીને એવું કહેવાય કોઈ? હલો, શું કરે છો? હા બસ જો રીલ્સ જોઉં છું. તમારે કેમ આટલું બધું મોડું થયું? આજે તમે 2 કલાક મોડા છો. મેં ક્યારની રસોઈ બનાવી નાખી, છોકરાઓ ભૂખ્યા છે, મને ભૂખ લાગી છે. તમારે લીધે શું અમારે ભૂખ્યું રહેવાનું? કાલથી તમારી રસોઈ જ નથી બનાવવી. જુઓ તમે 2 કલાકથી તારી પાછળ બેઠો હું. પાણી પીવું છે તમારા માટે? પાણી લેતી આવો. નકરું મોબાઈલમાં આમ કઈક ઘરમાં ધ્યાન રાખો. પપ્પા રિઝલ્ટ આવી ગયું. આમ જોઈએ જાણ ગણિતમાંથી 100 માંથી 100 માર્ક અને અંગ્રેજીમાં 100 માંથી 99. વાહ જાન વાહ, શાબાશ. જાનું ભણવામાં હોશિયાર જ છે ને. પછી
એ મને કે શું તું ભણતી તે તું કયા વિષયમાં હોશિયાર હતી? હું ગણિત ગણિતમાં હા. એટલી બધી હોશિયાર હતી? હા તમે જે પૂછો ને એનો ફટાફટ જવાબ આપીશ. એમ? તો મને કે 15 અને 10 કેટલા થાય? 20. હવે 15 અને 10 કોઈ દી 20 થાય, 25 થાય. હવે ખોટું ભલે ને બોલી પણ જવાબ તો ફટાફટ આપ્યો ને. તું હે ને ખીચડી શાક બનાવી જા. તમને ખબર છે ને હું 2 દિવસથી તમારા નથી બોલતી, હા, તો પછી હવે તમે શું કહેવા માંગો છો ઈ કહો. થેન્ક યુ સો મચ. લઈ જાઓ ને ફરવા. ક્યાંય ફરવા નથી જવું. ના શું કામ પાડો, લઈ જાઓ ને. ક્યાં તારે ફરવા જવું? લગન પેલા જ કહેતા હતા કે આખી દુનિયા ફેરવીશ. લગન પછી આ દુનિયા આખી મારી ફરી ગઈ. આ જાવું બગીચે કાંટો મારી આવી. મારા ભાઈએ કેમ 2 વાર મેસેજ ડિલીટ કર્યો હશે. આવ્યો હવે પાછો message. મારા જીજાજીને કે મારા ખાતામાં 10,000 રૂપિયા નાખો. દેવ વળી નાખી દો ને, એને કઈક જરૂર હશે, કામ હશે. તું તારા ભાઈને પાછું કે ફરીને મેસેજ ડિલીટ માર. આના પેલા 5,000 રૂપિયા લઈ ગયું નથી દીધા તારા ભાઈએ. અહીં હું જીજાજીને ઝાડું મેં પૈસાનું 10,000 રૂપિયા નાખો. ઓય સાંભળો ને, બધાય જીબલીમ કાર્ટૂન જેવા ફોટો બનાવે, મને એક કાર્ટૂન જેવો ફોટો બનાવી દ્યો ને. હવે તારું પોતાનું મોટું જ કાર્ટૂન છે, તારે ક્યાં કાર્ટૂન જેવા ફોટા બનાવવાની જરૂર છે? જીબલી જેવું મોટું હોય જીબલીમાં કાર્ટૂન બનાવવા. જીબલી નથી હો હું. ઓય તમને કહું, શું હે તારે? આજ હું ફરી વારતી હતી ને તે હાવ નીચે હેલિકોપ્ટર જાતું હતું. એ આને કેદી અંગ્રેજી આવડશે? એને હેલિકોપ્ટર કહેવાય કોઈ દી? તો શું કહેવાય? એ હેલિકોપ્ટર કહેવાય, હેલિકોપ્ટર. કેદી આવડશે? બોલ તો હેલિકોપ્ટર. હેલિકોપ્ટર. હા, હવે એવું લે. હે નીલમ, હા, આપણા લગ્ન પહેલા તમારો ધંધો શું હતો? પાનનો ગલ્લો હતો. એ દૂનો એવું વિચારતો તો લે આઈ જ હવે સમજાવ શું? કે તમે આટલા બધી તમને બધાને ચૂનો લગાવવાની ફાવે કેમ છે? શરૂઆત જ અમારા ઘરથી ચૂનો લગાવવાની તમે કરી.